અહીં રૂમમાં ગરી ગયું હતું રસોડામાં. અહીં બસ પૂગું હતું એટલે લગન પૂગી ગયું હતું. રસ્તો જો હાલત જો અહીં પાણી હતું સાંજે કડે હતું. હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ. હો નહીં આટલું કહું નહીં એમાં એવું છે હજી કાલ શું કહેવાય કે માધવપુર હતા ત્યાંથી આવ્યા તો કાલનો બ્લોગ એન્ડ કર્યો ને બસ ત્યાંથી દાડી ચાલુ કરી દીધો છે. હવે અત્યારે આપણે રાજકોટ નીકળી જવાનું છે કેમ કે આપણે 4 દિવસથી અહીંયા હલવાઈ ગયા હતા. તો બસ ફાઇનલી વરસાદી અત્યારે બંધ થયો છે, પાણી ઉતરી ગયા છે અને આપણે તો ઘરમાં પાણી ગળી ગયું તો બતાવીએ ત્યાં સુધી ગઈ હતું ઈ. તો બસ બધું જો સાફ સફાઈ થાય છે પણ અમારે અત્યારે રાજકોટ નીકળી જવું ને તો જો અહીંયા છે ને જમવા બેસી ગયા. સવારનો નાસ્તો ને બપોરનો બધું ભેગું. કા મસ્ત મજાનું જો શાક છે, રોટલી ગરમ ગરમ, મુરગો, પાપડ, છાસ એવું બધું છે અહીંયા. તો કઈ નહીં, હાલો જમવું હોય તો બધા આવી જાવ. શું કેવું? મમ્મી ના હાથનું છે મસ્ત બધું. કા નાસ્તો કેવો હોય તો નાસ્તા હું કહું શબ્દમાં નથી કહેતો. ઘરનું નાસ્તો લેવાનું હોય મસ્ત છે બધું. બહાર પેલું જેટલું ફાસ્ટફૂડ ખાય ને એનું તો અલગ જ છે. કઈ નહીં તો બધા ઘરનું એમ જ ખાવાનું. હા એ જ ને. તો કઈ નહીં, હવે જમીને નાસ્તો કરીને જમીન બે જેવું રાજકોટ યસ જોઈએ રસ્તામાં હું છે પોલીસ. અહીંયા તો બંધ થઈ ગયો સટાણે તો. અત્યારે બંધ છે પણ થોડું અંધારા જેવું લાગે. મારી મમ્મી આખડી મને ઈ જ મમ્મી ને મેં સુરત ફોન કર્યો. મમ્મી ત્યાં હતા કે ટાણાહામાં નીકળી જાય જો વળી ખોટો આ ચાલુ થઈ જાય ને તો રસ્તામાં હેરાન થાવ. મેં કીધું હા મેં કીધું આપણે નીકળી જ જઈએ. બસ જો જમીને આડી ફટાફટ નીકળીએ. યુટ્યુબ ફેમિલી બસ હવે નીકળીએ. બહુ રોકાણ ગામડે જાવ. આજે હે ને આ લગન પાણી હતું પટ્ટી ગઠિયા ઉપર લગન પાણી હતું. આમાં માધુપુર હતા. આ બધામાં પાણી. અહીં રૂમમાં ગરી ગયું હતું રસોડામાં. અહીં બસ પૂગું હતું એટલે લગન પૂગી ગયું હતું. જોરદાર વરસાદ બોડી નહીં ફૂગી. જો ઠેલા ભરાઈ ગયા છે આપણા અને બધું તો કાંઈ સામાન લીધો નથી કેમ કે આ વરસાદના લીધે. જો કે અત્યારે તો હે ને તડકો કાઢ્યો છે ઘણા દી પછી આજે, એટલે વાંધો તો નહીં જ આવે મારા અંદાજ પ્રમાણે. તો રસ્તામાં પછી તો જોઈએ તો કઈ નહીં, હાલો રસ્તામાં મળીએ હવે. હાલો તો યુટ્યુબ ફેમિલી સૌ નીકળી ગયા ઘરેથી. રસ્તો જો હાલત જો અહીં પાણી હતું સાંજે કડે હતું. અત્યારે તો તડકો નીકળો વાંધો નથી. આપણે ગાડી જો ફૂતી જાય એટલે અહીંયા રાખવી પડી. ચાલીને જવું રસ્તા જો થઈ નહીં. હાલો તો આગળ ઉપર મળીએ. લાવો ઠેલા. ઘરેથી ડાયરેક્ટ 10 મિનિટ થઈ બેઠા હે. નોન સ્ટોપ ડાયરેક્ટ રાજકોટ જ જવા દે. થાકી ગયા બે દિવસ આમ થોડા દોડી જાય. રાજકોટ વરસાદ નથી એટલે આજે લાગશે વાતાવરણ નથી બહુ તડતો નથી. લો થઈ ગઈ છે આપ તો યુટ્યુબ ફેમિલી ઘરે મૂકીને આપણે છે ને નાઈ ધોઈને મસ્ત સુઈ ગયા હતા અને મસ્ત મેં નીંદર કરી છે. અને બસ જો હમણાં છે ને ઉઠી ને રસોઈ બનાવી નાખી ને જમવા બેઠા છે. અને જમવામાં છે મસ્ત મજાની અડદની દાળ અને ભાખરી કેમ કે આજે છે શનિવાર. કા હા બારે યાર રજા પણ
સાચી વાત છે. રજામાં વારે યાદ રાખવાનું ભૂલાઈ ગયા. યારો જમવું આવી જાવ થાકી ગયા એટલે થકાઈ ગયું છે કા? જમીન પી છે. સાચી વાત છે, થકાઈ ગયું છે ને જમીન હુઈ જ જાઉં. પાછા આ તો હુતાય નહીં. મને હું હુઈ ગઈ ને તો મને છે ને મારી માથે લોક મારી તાળું મારી ની તો ગામમાં વયા ગયા, મતલબ કે માર્કેટમાં ખબર નહીં ક્યાં ગયા હોય. પછી મને અહીંયા 6 સાડા 6 વાગે આવીને ઉઠાડી કે હવે ઉઠ. ને હું કે બહાર ગયો હતો આગળ આવ્યો ને એટલે મને તો ખબર નથી, કેમ કે મને તો ચડી ગઈ હતી આજ ભાવ થકાઈ ગયું હતું ને એટલે. તો કઈ નહીં, હાલો જમી લઈએ. અને કેટલા વાગ્યા છે? 9 વાગ્યા છે. જમીન તરત હોઈ જ જવું છે, કાંઈ હોયા જ નથી. પગ મારા બહુ પવે છે અને કદાચ થોડોક મારો સ્કિન કલર ચેન્જ થઈ ગયો છે મસ્તનો. હે ને મને ઉનાળાની જેટલી ટાઈમ નથી લાગતી ને તડકાની, એટલી મને ચોમાસાની લાગે. ઓલા વખતે અમે ચોમાસામાં કંઈક ફરવા ગયા હતા 7મ 8મમાં કે તો ઘરે આવી ગયા તો મોઢું જોયા જેવું હતું. અત્યારે પાછું આજે એવું થઈ ગયું છે. તો એમાં ટેન્શન લેવાનું ન હોય. 2-3 દી જશે ને ઓટોમેટિક ભગવાન મેં શું કહેવાય છે નેચરલ કલર મને આપ્યો ને આવી જશે. તો કઈ નહીં, ચાલો બ્લોગ એન્ડ કરી નાખીએ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી એક મસ્તની કોમેન્ટ કરી દેજો. મળીએ આવતા બ્લોગમાં. ત્યાં સુધી મહાદેવ મહાદેવ.